ભાઈ દરેક લોકોને લોનની જરૂર પડે. લોન લેવાથી જો તમે અપગ્રેડ થતા હોય તો કરાય. આજે એક એવી પ્રોપર્ટી કે જે પ્રોપર્ટીમાં લોન લઈને આખી આપણી હોટલ રિનોવેશન કરી છે. આપણા ક્લાયન્ટ છે જેમની આ હોટલ છે, હવે કોમનવેલ્થ ગેમ્સ આવે છે ને, તો એમણે અમને કીધું કે સર અમને હોટલ રેનોવેટ કરવું છે, બરાબર. તો તમે અમને ફંડ આપો. આપણે આ હોટલમાં ફંડ કરેલું છે. હા, હોટલ ન્યૂ કુંજ વિલા અને આ ચાંદખેડામાં આવેલી છે. હવે તમને બતાવી દઉં કે આ લોકોએ અત્યારે જ હમણાં બધું ફર્નિચર ને બધું કમ્પ્લીટ કરાવી દીધું ને ભાઈ. જો પૂરેપૂરું ફર્નિચર થી કરીને આખા રૂમ બધા રેડી છે. આ હોટલની અંદર બધું આખું ફર્નિચર ચેન્જ કરી દીધું, આખી વસ્તુ ચેન્જ કરી દીધી. તો એનાથી ફાયદો શું થાય ભાઈ? લોકો લોન લઈને પછી શું એમને તો કરે? મોટો ફાયદો થઈ ગયો. એમની જે લોન હતી મોટા વ્યાજમાં ચાલુ હતી, બરાબર. આપણા ફંડ થી એમની જે લોન છે એ નાના વ્યાજ ઉપર આવી ગઈ છે. અને દરેક લોકોને જે ફંડિંગ માટે જેટલા પણ જે જગ્યાએ લોન જોતી મળે. રિક્વાયરમેન્ટ હોય આપણે 10 કરોડ થી 15 કરોડ સુધી ફંડિંગ આપીએ છીએ. હોટલ ફંડિંગ હોય કે તમે હોટલ લેતા હો, હોટલ રેનોવેટ કરતા હો કે નવું હોસ્પિટલ બનાવતા હો, બધામાં ફંડિંગ આપશું. તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો, તમને બધી જ માહિતી આપી દેશે. 32 બેંક થી વધારે એની સાથે જોડાયેલી છે અને નો આપણે કોઈ કમિશન નહીં. કમિશન ચાર્જ છે જ નહીં, બધું ટ્રાન્સપરન્સી છે. જોડાવવું તો કઈ જગ્યાએ? જોડાવો એસ કેપિટલ આવજો, CG રોડ.